વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને બાંધેલા કોમ્પ્લેક્સને શ્રી સરકાર કરવા આદેશ કરવામાં આવ્યો છે। વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશ પુરાણીએ ભાડાપટ્ટાની જમીન પર ગેરકાયદે બિલ્ડિંગ બાંધી દીધું હતું। તે ઉપરાંત ભાડાપટ્ટાની જમીન રૂપિયા 1.20 કરોડમાં ખરીદી દસ્તાવેજ કરી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। વાઘોડિયાની મધ્યમાં આવેલી ભાડાપટ્ટાની જમીનના પ્રોપર્ટી કાર્ડમાં નોંધ નામંજૂર થવા છતાં દસ્તાવેજ કરી લીધા હોવાનું સામે આવ્યું છે। અત્યારે આ બિલ્ડિંગની બજાર કિંમત રૂપિયા 15 કરોડ જેટલી થાય છે। ત્યારે આ સમગ્ર મામલો સામે આવતા નિલેશ પુરાણીની અરજી નામંજૂર કરી નાયબ કલેક્ટરે આ જમીનને શ્રી સરકાર ઠરાવવા આદેશ કર્યો છે। નિલેશ પુરાણીની કલ્પચંદ્ર આઇકોન ઇમારત બાંધવા વાઘોડિયા ગ્રામ પંચાયતે 2 દિવસમાં પરવાનગી આપી દીધી હોવાથી અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। આ માત્ર ને માત્ર એક રાજકીય લોકોને જે લોકોને મારી નિષ્ઠાપૂર્વકની રાજકીય કારકિર્દી નથી ગમતી અને એવું સમજો કે રાષ્ટ્રહિત સર્વોપરી હોય, લોકોની સર્વોપરી હોય એવી જગ્યાએ માત્ર ને માત્ર આ લોકોને કેમ કરતા કોઈકનું અહિત થાય એવા લોકોને હું મહાદેવને પ્રાર્થના કરું કે ભગવાન બધાનું સારું કરે અને વિશાળ હિતમાં મારા વાઘોડિયા નગરમાં 515 પ્રોપર્ટી કાર્ડ માટે 1500 ઉપરાંત મિલકતો દસ્તાવેજ થયેલી છે। એ તમામ લોકોને ન્યાય અમારી સરકાર તેમજ માન્ય કલેક્ટર સાહેબ વગેરે આપશે એવો મને પૂરો આશાવાદ છે। અમારા નામજોગ ખોટી રીતે અમારા નામ બદલામાં ભાવ ફરી કર્યું છે, એના માટે ખરેખર જે કંઈક કર્યું છે એ બધા સાથે મળીને કર્યું છે, બરોબર? તો બધાનું નામ કેમ નહીં આવ્યું? એટલા સરપંચ શ્રી કેમ આવે? અને અમે તો આજ દિવસ સુધી ખોટું કરતી નહીં, કરાવી દીધું નહીં, એના કારણે આ લોકો મને સસ્પેન્ડ બી કરાવી હતી આગળ। અને અમારા બોડી વિરોધમાં પહેલેથી બેઠેલી છે એટલે વિરોધના કારણે મને 5 વર્ષ પૂરા થવા દીધાની સાથે છે। હવે આ જે કલ્પચંદ્રનું જે સોસાયટીનું જે આવ્યું છે બહાર એ ખોટું ખરાબ મારા નામથી આવ્યું છે, ખરાબ છે। સહી અમારા 10 કાગળ મૂકે અમે અંદર ના દેખી શકે ને કયો કાગળ કયા પર છે? તમે કે મને ફસાવા માટે માંગે તો કઈ દેખી નહીં રહી આપણે લક્ષ્મી આ ગામનું કાગળ છે, પેલાનું કાગળ છે, પેલું કાગળ છે, એવું સહી કરી લીધી હોય અને જે કઈ ઠરાવ કર્યા છે અમારો નામનો એ અમે તો આખી મીટિંગ ની અંદર બેસીને કર્યા। તલાટી સાહેબ, પછી ડિપ્યુટી સરપંચ, અમારા તમામ સભ્ય બધા હાથે મળીને સરળ રીતે